કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડથી હડકંપ. હરિયાણામાં ઈડીની મોટી કાર્યવાહી, ગેરકાયદે ખનનનો આરોપ. હરિયાણામાં યમુનાનગર સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા કાળા નાણાંની તપાસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે શનિવારે કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ કરતા ખળભળાટ મચ્યો છે. ઈડીએ હરિયાણાના ધારાસભ્યો અને તેમના સહયોગીના ઘરે દરોડા પાડી પૂછપરછ માટે ધરપકડ કરી હતી. ઈડીએ સોનીપતમાંથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પવારની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જાન્યુઆરીમાં ઈડીએ સોનીપતમાં પવાર અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા પરિસરો, કરનાલમાં ભાજપ નેતા મનોજ વાધવાના નિવાસસ્થાને અને યમુનાનગર જિલ્લામાં ઇનેલો ધારાસભ્ય દિલબાગસિંહ અને તેના સહયોગીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ દિલબાગસિંહની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગનો આ કેસ હરિયાણા પોલીસની અનેક એફઆઈઆર બાદ પ્રકાશવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યમુનાનગર અને તેની આસપાસના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભાડા કરાર સમાપ્ત થવા પર અને કોર્ટનો આદેશ હોવા છતાં પથ્થર, કાંકરી અને રેતીની કથિત રીતે ગેરકાયદે ખનન ચાલુ રાખતા તપાસ હાથ ધરી હતી. કેન્દ્રીય એજન્સી ઈ રાવણ યોજનામાં કથિત છેતરપિંડીની તપાસ કરી છે. હરિયાણા સરકારે 2020માં રોયલ્ટી અને ટેક્સ કલેક્શન સરળ બનાવવા તેમજ ખાણ ક્ષેત્રે થતી ટેક્સ ચોરીમાં ઘટાડો કરવાના હેતુ સાથે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું. જુલાઈ 2022માં પવારે પોતાના પરિવારની સુરક્ષા પર જોખમો સહિત વ્યક્તિગત કારણોનો હવાલો આપતા વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને રાજીનામું સોંપ્યું હતું. બાદમાં રાજીનામું પરત લેતા નિવેદન આપ્યું હતું કે મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, પરંતુ તમે મને આશ્વાસન આપ્યું છે કે અમે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરીશું. આથી હું મારું રાજીનામું પરત લઈ રહ્યો છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.